सम्रादित्य महाकथा भवबीજો પાર્ટ 16। નાગદેવ ઉદ્યાનમાં વિશાળ વટવૃક્ષની નીચે આચાર્ય ધર્મઘોષ સમાધિસ્થ હતા। તપશ્ચર્યાથી અને પરિસહો સહવાથી એમનું શરીર કૃશ થઈ ગયું હતું, પરંતુ એમની કાંતિ તપેલા સોના જેવી હતી। એમની આસપાસ દૂર અને નજીક અનેક શ્રમણો સાધના મગ્ન હતા। ખૂબ મનોહર પ્રભાત વેળા હતી। સ્વચ્છ આકાશમાંથી સૂર્યના સોનેરી કિરણો ઉદ્યાનના હર્યા ભર્યા વૃક્ષો પર અને પુષ્પ ક્યારાઓ ઉપર શોભાનો વિસ્તાર કરી રહ્યા હતા। આચાર્ય ધર્મઘોષે આંખો ખોલી સ્થિર દ્રષ્ટિથી તેમણે સૂર્ય સામે જોયું, જાણે કે એમણે સંવેદન કર્યું। એમના હૃદયમાં દિવ્ય પ્રકાશના કિરણો ઉદિત થયા છે। એ કિરણોથી પૂર્ણ વિશ્વ આલોકિત થાય છે, પવિત્ર થાય છે અને મુક્તિ તરફ પ્રયાણ કરે છે, કે જ્યાં ભય નથી, વ્યાધિ નથી, જ્યાં અમરત્વ છે, જ્યાં અમૃત છે, જ્યાં આનંદ છે। તેમનામાં ભાવોદ્રેક થયો। શોક નિમગ્ન, વૈશ્વિક સુખોમાં ગૃદ્ધ અને જન્મજરાથી પીડિત જનતાનો હું ઉદ્ધાર કરું, એ માટે એમને જ્ઞાનનું અમૃત આપું। જયપુરમાં અને જયપુરની આસપાસના પ્રદેશમાં આચાર્ય શ્રી ધર્મઘોષના શાસ્ત્ર જ્ઞાનની, તપશ્ચર્યાની અને સિદ્ધિઓની બોલબાલા હતી। દૂર દૂરથી રાજાઓ, શ્રેષ્ઠીઓ, શ્રીમંતો એમના દર્શન વંદન માટે નાગદેવ ઉદ્યાનમાં આવતા હતા। સર્વત્યાગી અને દેહાશક્તિથી મુક્ત આચાર્યના દર્શનથી તેઓ કૃતાર્થ થતા હતા। હજુ સૂર્યોદય નહોતો થયો। પૂર્વકાશની પીળી પ્રભા ઉપર શુક્રનો તારો હીરાની જેમ ઝગમગી રહ્યો હતો। સિંહકુમારનો નીલપદ્મ પ્રાસાદ નીલપદ્મોના સરોવરની વચ્ચોવચ્ચ બન્યો હતો। મહેલની દિવાલો ઉપર નીચેથી ઉપર સુધી વિવિધ રંગની રત્નોની રચના કરવામાં આવી હતી। બહારના પ્રાંગણથી મહેલ સુધી એક સુંદર પુલ હતો, જેની બંને બાજુએ સ્વર્ણદંડ રોપવામાં આવ્યા હતા। નીલપદ્મ સરોવરનું પાણી ખરેખર નીલમણિ જેવું જ સ્વચ્છ અને ચમકીલું હતું। એ પાણીમાં હંમેશા મોટા મોટા નીલપદ્મ ખીલેલા રહેતા હતા। સરોવરની વચ્ચે વચ્ચે કૃત્રિમ ટાપુ બનેલા હતા। તેના ઉપર હંસ, ચક્રવાક, સારંગ જેવા પક્ષીઓના નિવાસ બનાવવામાં આવ્યા હતા। એ પક્ષીઓનું કલરવ, નીલપદ્મોની શોભા અને નિર્મળ જલમાં મહેલનો ધ્રુજતો પડછાયો, આ બધું ખરેખર દર્શનીય હતું। આ મહેલમાં યુવરાજ સિંહકુમાર અને યુવરાગી કુસુમાવલી નિવાસ કરતા હતા। સિંહકુમાર સરોવરના તટ ઉપર એક સ્વચ્છ આસનની વેદિકા ઉપર બેઠો હતો। પૂર્વાકાશમાં તગતગી રહેલા શુક્રના તારાને એકી ટસે જોઈ રહ્યો હતો। તેના મુખ પર ઉદાસીનતા હતી। તેના મનમાં અનેક વિચારો આવતા હતા ને જતા હતા। એ વિચારી રહ્યો હતો પોતાના ભૂતકાળને અને ભવિષ્યકાળને। એની ભીતરમાં એક દ્વંદ્વ ચાલી રહ્યું હતું। પાપ અને પુણ્ય, સુખ અને દુઃખ, ત્યાગ અને વૈરાગ્ય, આ બધા તત્વો સાથે પોતાના જીવનમાં સમન્વય સાધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો। ત્યાં એની પાછળ આવીને કુસુમાવલી ક્યારની ઊભી રહી ગઈ હતી। તેણે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા। તેણે પોતાના અંબુડામાં નીલપદ્મોને ગૂંથેલા હતા। એના દેહમાંથી તેજ, આભા, પ્રકાશ અને માધુર્ય અને કોમળતાનું અખંડ ઝરણું વહી રહ્યું હતું। એના ગળામાં મોટા મોટા મોતીઓની માળા શોભતી હતી। તેણે સિંહકુમારને ધ્યાન ભગ્ન કર્યો
મારા નાથ, અહીં એકલા એકલા ક્યારે આવીને બેસી ગયા? તે કુમારની સામે આવીને બે હાથ જોડીને સ્મિતને વિખેરતી બોલી. કુમાર કુસુમાવલીને જોઈ રહ્યો, જોતો જ રહી ગયો. આ રૂપ, આ યૌવન, આ મદ, આ સૌરભ અદ્ભુત છે બધું. છતાં આચાર્ય કહે છે આ બધું વિનશ્વર છે, નાશવંત છે. કુમાર હજુ વિચારમાંથી બહાર આવતું નથી. કુસુમાવલી કુમારના ચરણો પાસે આવીને બેસી ગઈ. ગુલાબની પાંખડીઓ જેવા ચરણો ઉપર પોતાની બે હથેળીઓને ફેરવતી તે બોલી શું જાણે વીણાના તાર ઝણઝણી ઉઠ્યા. શું વિચારો છો નાથ? મને નહીં કહો. હું તમારાથી ભિન્ન નથી. હું તમારું હૃદય છું, હું તમારું ચિત્ત છું અને હું તમારી સર્વસ્વ છું. કુસુમ, સંબંધોની વિનશ્વરતા, ક્ષણિકતાની વાતોએ મારા મનમાં દ્વંદ્વ પેદા કર્યું છે. કંઈક ભય લાગે છે. તો ક્યારેક સત્યના સાક્ષાત્કારનો આનંદ અનુભવાય છે. કુસુમ, હું દુનિયાના બીજા બધા સંબંધો પ્રત્યે વિરક્ત થઈ શકું છું, પણ એક સંબંધ પ્રત્યે વિરક્ત નહીં બની શકું એમ મને નિશ્ચિત લાગે છે. એ સંબંધ કોની સાથેનો? મારી સમક્ષ જે પ્રેમ મૂર્તિ બેઠી છે એની સાથેનો. કુસુમાવલી ભાવ વિભોર થઈ ગઈ. તેની આંખો હર્ષના આંસુઓથી ભરાઈ ગઈ. તેના ગળામાં ડૂમો ભરાઈ ગયો. તેણે કુમારના બે હાથ પોતાના હાથમાં લઈ લીધા. હું જીવું છું ત્યાં સુધી આપે વિરક્ત બનવાનું પણ નથી. જે ક્ષણે આપ વિરક્ત બનશો એ દિવસે આ દેહમાં પ્રાણ. કુમારે એના મુખ પર પોતાનો હાથ દબાવી દીધો. કુમારે વાત બદલી નાખી. એ તો કે આચાર્ય ધર્મઘોષનું વ્યક્તિત્વ તને કેવું લાગ્યું? તેમની પ્રતિભા, તેમનું તેજ અદ્ભુત. તેમનું બધું જ અદ્ભુત લાગ્યું. પહેલા જ દર્શને હું પ્રભાવિત થઈ ગઈ. પછી તો જેમ જેમ સાંભળતી ગઈ તેમ તેમ તેમના પ્રત્યેની ભક્તિ વધતી ગઈ. ચાર ગતિઓમાં જીવનો પરિભ્રમણનું કેવું સ્પષ્ટ ચિત્ર દોરી દીધું. સુખ અને દુઃખની વાસ્તવિકતા કેવી સરસ રીતે સમજાવી દીધી. આવી બધી હૃદયસ્પર્શી વાતો પહેલી જ વાર આ મહાત્માના મુખે સાંભળી. જો કે કુળની વૃદ્ધ સ્ત્રીઓના મુખે અને સખીઓના મુખે મેં દેવદાનવો અને પ્રેતોની વાત સાંભળી હતી. સિદ્ધયોગી પુરુષોના વિષયમાં પણ થોડું ઘણું સાંભળેલું. એના ઉપર વિચારો પણ કરતી. મારણ, ઉચ્ચાટન, વશીકરણની વાતો તરફ કુતૂહલ જાગતું. પરંતુ એ બધું મારા હૃદયમાં જચતું ન હતું. ક્યારેક ભવિષ્ય વેતાઓના મુખે ભવિષ્ય સાંભળતી અને હસતી હતી. આ બધાનો ઉદ્દેશ્ય એકમાત્ર સુખ ભોગનો જ હતો. વૈશ્વિક સુખોની જ વાતો. જો કે વૈશ્વિક સુખો મને ગમે છે, ખૂબ ગમે છે, છતાં એની વાતો મને કંટાળો આપતી હતી. જ્યારે આચાર્ય ધર્મઘોષની વાતોથી મને ખૂબ આનંદ થયો. નાથ, આપ જ્યારે જ્યારે આચાર્યશ્રીની પાસે જાઓ ત્યારે મને સાથે લઈ જજો. બીજી બાજુ કુસુમાવલી અવારનવાર આ નીલમણી સરોવરના સ્વચ્છ જલમાં પોતાના અપ્રિતમ અંગ સૌષ્ઠવને જોઈને ખૂબ પ્રસન્ન થઈ જતી. એ સમયે એની શાંત પડી ગયેલી વાસનાઓ એક પછી એક એના અંગ પ્રત્યંગમાં પ્રવેશી જતી ને એ મુક્ત રીતે હસી પડતી. એનું હૃદય રૂપના ગર્વથી અને તેજથી ભરાઈ જતું. પછી એ સિંહકુમારને યાદ કરતી અને એના વિચારોમાં ખોવાઈ જતી. પોતાના પરમ સૌભાગ્યથી કૃતાર્થતા અનુભવતી. ત્યાં તો સિંહકુમારને પોતાની સામે ઊભેલો જોતી. સૂર્ય જેવા તેજસ્વી દેદીપ્યમાન કુમારના ગૌર મુખને જોઈ એ પોતાનો સંયમ ખોઈ બેસતી અને
જ્યારે કુમાર એના અદ્ભુત રૂપની પ્રશંસા કરતા ત્યારે તે શરમાઈ જતી. ઘડી બે ઘડી પ્રેમાલાપમાં પ્રસાર થઈ જતી. પછી બંને પતિ પત્ની મહેલમાં આવી જતા. આજે પ્રેમાલાપના બદલે ધર્માલાપ થયો, કારણ કે એ બંનેની વચ્ચે આચાર્ય શ્રી ધર્મઘોષે પોતાનું આસન જમાવી દીધું હતું. બીજી બાજુ આજે સિંહ કુમાર અને કુસુમાવલી કંઈક વહેલા નાગદેવ ઉદ્યાનમાં આવી ગયા હતા. તેમણે વિશાળ ઉદ્યાનમાં એક મોટું ચક્કર માર્યું. ઉદ્યાનમાં દેશ વિદેશના અનેક વૃક્ષો ઉગેલા હતા અને એ વૃક્ષોનું સિંચન કરવા માટે એક વાવ બનાવવામાં આવી હતી. એ વાવમાંથી નાની નાની નીકો દ્વારા ઉદ્યાનમાં સર્વ વૃક્ષોને અને સર્વ છોડોને પાણી પીવડાવવામાં આવતું હતું. એ વાવડીની ચારે બાજુ કૃત્રિમ નાના પહાડો બનાવવામાં આવ્યા હતા. સ્તંભો અને કલાત્મક મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી. એના પ્રતિબિંબ વાવડીના નિર્મળ જલમાં ઝીલાતા હતા અને મનમોહક દ્રશ્યો સર્જાતા હતા. ઠેર ઠેર લતા મંડપો, લતા કુંજોની રચના કરવામાં આવી હતી. વિવિધ રંગોના પુષ્પોની સુગંધથી આકર્ષાઈને અનેક ભ્રમર વૃંદો ગુંજરાવ કરતા હતા. સિંહ કુમાર અને કુસુમાવલી ધીરે ધીરે એ માર્ગેથી જ્યાં ગુરુદેવ બિરાજતા હતા તે તરફ આવ્યા. એ બાજુ માટી અને ઘાસની સેંકડો કુટીરો બનાવવામાં આવેલી હતી. પરાપૂર્વથી ત્યાં સાધુ પુરુષો નિવાસ કરતા હતા. એ પ્રદેશ એવો હતો કે ત્યાં સાધ્વાચારોનું યથોચિત પાલન થઈ શકતું હતું અને સાધુઓને પ્રાયોગ્ય એકાંત મળતું હતું. તેમણે અનેક સાધુઓને સ્વાધ્યાય કરતા જોયા, માળા ગણતા જોયા, સૂર્ય સામે દ્રષ્ટિ સ્થિર કરીને ધ્યાનસ્થ ઉભેલા જોયા. નરી પવિત્રતાનું વાતાવરણ હતું. કુસુમાવલી બોલી ઉઠી, કેવું નિસંગ, નિરાગી અને નિસર્ગની ગોદમાં જીવાતું ઉત્તમ જીવન છે. સાચે જ આવા મહાત્માઓ જ મુક્તિ પામી શકે. આમની મુક્તિ થવી જ જોઈએ. હવે આ સંસારમાં આ મહાત્માઓ નહીં રહી શકે. તેઓ આચાર્ય દેવની નિકટ પહોંચી ગયા. મસ્તકે અંજલિ જોડી નમન કર્યું અને વિધિવત વંદના કરી. ગુરુદેવે બંનેને ધર્મલાભ બોલીને આશીર્વાદ આપ્યા. સ્વચ્છ ભૂમિ ઉપર વિવેકથી યુવરાજ યુવરાજની બેઠા આચાર્ય દેવના તેજોમય મુખારવિંદને જોતા રહ્યા. કુમારે ગુરુદેવને વિનમ્ર શબ્દોમાં વિનંતી કરી, ભગવંત, આજે એવો જ્ઞાન પ્રકાશ આપો કે વૈશ્વિક સુખોની નિસારતા સમજાય અને ધર્મનું પ્રયોજન સમજાય. આચાર્ય દેવે મધુર ગંભીર સ્વરમાં કહ્યું, આજે તમને હું એક ઉપનય કથા કહીશ. એ કથાથી તમારી જિજ્ઞાસા સંતોષાઈ જશે. જીવરાજ નામનો એક પુરુષ હતો. દરિદ્રતાએ એને કચડી નાખ્યો હતો. ઘરબાર છોડી એ પરદેશ જવા ચાલી નીકળ્યો. ચાલતો જ ગયો. ગામ, નગર, જંગલો, ખીણો વટાવતો તે આગળ ચાલતો જાય છે, પરંતુ તે માર્ગ ભૂલ્યો. તે એક નિબિડ જંગલમાં જઈ ચડ્યો. ત્યાં સાલ વૃક્ષો હતા. તમામ વૃક્ષો હતા. બકુલ અને તિલકના વૃક્ષો હતા. ખાખરા, નેતર, લીમડા, વડ, આંબા, જાંબુ વગેરે અનેક જાતના વૃક્ષોની ઘટાઓ હતી, જ્યાં સૂર્યના પ્રખર કિરણો પણ પ્રવેશ કરી શકતા ન હતા. લાલ લાલ પુષ્પોના હજારો છોડ એ ભૂમિ ભાગ ઉપર છવાયેલા હતા. એ વન પ્રદેશમાં વાઘ, રીંછ, શિયાળ, હાથી, સિંહ, રોઝ, ગેંડા, મૃગ, બળદ વગેરે અસંખ્ય પશુઓ સ્વચ્છંદ વિહાર કરી રહેલા હતા. વનપાડાઓના ઝુંડ ઊંડા જલાશયોમાં ચીસો પાડતા, ઉન્મત્ત બનેલા ક્રીડા કરતા હતા. વન્ય પશુઓની તીવ્ર ચીસોથી વાતાવરણ અતિ ભયાનક લાગતું હતું. આવા ભયાનક વનમાં જીવરાજ જઈ ચડ્યો.
હિંસક પશુઓથી બચવા તે આમ તેમ આથડે છે. તેને અત્યંત ભૂખ લાગી છે, તીવ્ર તરસ લાગી છે. ભય અને આતંકથી તેની આંખો પહોળી થઈ ગઈ છે. તેના શરીરે પરસેવો વળી ગયો છે. અત્યંત થાકથી તે નિરાશ થઈ ગયો છે. કઈ દિશામાં જવું તેને સમજાતું નથી. ઊંચા નીચા માર્ગો પર ચાલતા તે ઠોકરો ખાય છે, જમીન ઉપર પટકાય છે. લમણે હાથ દઈને ભયાક્રાંત દૃષ્ટિથી ચારે દિશાઓમાં જુએ છે. ત્યાં તેણે એક ભયાનક દ્રશ્ય જોયું. તે થરથરી ગયો. પ્રલયકાળના ઘનઘોર વાદળ જેવો કાળો અને પ્રચંડ મેઘ ગર્જનાઓ કરતા પણ તીવ્ર ગર્જનાઓ કરતો વન હાથી દોડતો એના તરફ આવતો જોયો. બીજી બાજુ વિરુદ્ધ દિશામાંથી ભયંકર અટહાસ કરતી અને કાળા વસ્ત્રવાળી રાક્ષસીને આવતી જોઈ. એના બંને હાથમાં લબકારા મારતી નાગણની જીભ જેવી કટારીઓ હતી. જીવરાજના હોશ ઉડી ગયા. તે ઊભો થયો. તેણે પૂર્વ દિશા તરફ જોયું. ઉદયાચલના શિખર જેવું અતિ ઊંચું એક વડનું વૃક્ષ જોયું. એને વિચાર આવ્યો, આ વૃક્ષ ઉપર જો ચડી જાઉં તો પેલો હાથી મને કંઈ ના કરી શકે અને રાક્ષસી પણ મને ના જોઈ શકે. તે દોડ્યો. તેના પગમાં સોય જેવું તીક્ષ્ણ ઘાસ ભોકાય છે, લોહી નીકળે છે. છતાં તે દોડ્યો એ વડના વૃક્ષ પાસે. પરંતુ એ નિરાશ થઈ ગયો. એ આકાશને આમતા વૃક્ષ પર ચડવું એના માટે શક્ય જ ન હતું. પેલો હાથી એના તરફ આવી રહ્યો હતો. પેલી રાક્ષસી પણ એનો જ શિકાર કરવા આવી રહી હતી. તે ધ્રુજી ઉઠ્યો. તેના મુખ ઉપર શ્યામતા છવાઈ ગઈ. તે વૃક્ષની આસપાસ છુપાઈ જવાની જગા શોધવા લાગ્યો. ત્યાં એણે ઘાસથી ઢંકાઈ ગયેલો વિશાળ કૂવો જોયો અને જીવીશ કે મરીશ એમ વિચારીને કૂવામાં પડતું મૂકી દીધું. કૂવામાં પડતા જ કૂવાની ભીંતમાં ઉગેલું ઘાસ એના હાથમાં આવી ગયું. તેણે મજબૂત રીતે પકડી લીધું. એ કૂવા ઉપર પેલા વડના વૃક્ષની એક ડાળી લટકતી હતી. જીવરાજે એક હાથ લાંબો કરીને એ ડાળી પકડી લીધી. તે કૂવામાં લટકી રહ્યો. હવે તેને કૂવામાં ઝાંખું ઝાંખું દેખાવા લાગ્યું. કૂવાની ભીંતોથી બખોલોમાં તેણે મોટા મોટા ભયંકર સર્પો જોયા. તે સર્પો ગુસ્સામાં હતા. તેમની આંખોમાંથી અંગારા વરસતા હતા. તેમની જીભ જાણે અગ્નિજ્વાલાઓ કરતી હતી. ઊંચી ફણાઓ ડોલાવતા જીવરાજને ડંખ મારવા તત્પર દેખાતા હતા. જીવરાજે કૂવામાં નીચે જોયું તો લાંબો અને જાડો અજગર ફૂંફાડા મારતો હતો. કરવત જેવા એના ભયંકર દાંત હતા. દિગ્ગજ જેવી તેની મોટી કાયા હતી. એણે પોતાનું મોઢું ફાડેલું હતું ને તેની લાલ લાલ આંખો જીવરાજ તરફ મંડાયેલી હતી. હમણાં નીચે પડે ને હું ગળી જાઉં. જીવરાજ ખૂબ ગભરાયો. તેણે ઉપર જોયું. જ્યાં સુધી આ ઘાસનો સહારો છે અને જ્યાં સુધી આ વડવાઈને લટકી રહ્યો છું ત્યાં સુધી જ હું જીવતો છું. આ વિચારે છે ત્યાં એણે વડવાઈની ઉપર બેસેલા બે ઉંદરને જોયા. મોટા કૂતરા જેવડા એ બે ઉંદરો એ જ વડવાઈને પોતાના તીક્ષ્ણ દાંતોથી કાપી રહ્યા હતા. એક ઉંદરનો રંગ ધોળો હતો, બીજા ઉંદરનો રંગ કાળો હતો. બીજી બાજુ વટવૃક્ષ હલી ઉઠ્યું. જીવરાજે જોયું તો પેલો વનહાથી વૃક્ષને પોતાની સૂંઢથી પકડીને હચમચાવતો હતો. વૃક્ષને જડમૂળથી ઉખેડી નાખવા ધમ પછાડા કરતો હતો. પેલી રાક્ષસી પોતાના લાંબા લાંબા દાંતોને તતડાવતી અને બે હાથમાં તીક્ષ્ણ કટારીઓ ઉછાળતી કૂવાના કાંઠા ઉપર ઊભી હતી. જીવરાજે આંખો મીંચી દીધી. ત્યાં જીવરાજના મસ્તક પર એક મધુબિંદુ પડ્યું. તેણે આંખો ખોલી.
ઉપર જોયું. વડવાઈ ઉપર એક મધપૂડો હતો. વૃક્ષ હાલવાથી મધપૂડાની માખીઓ ઉડી હતી અને મધપૂડામાંથી મધ ટપકતું હતું. જીવરાજે પોતાનું મોં ફાડ્યું. જીભ ઉપર મધના બિંદુઓ પડવા માંડ્યા. એને મજા આવી ગઈ. એ બધા દુઃખો ભૂલી ગયો, બધા ભયોને વિસરી ગયો. મધુબિંદુઓનો આસ્વાદ લેવા લાગ્યો. ત્યાં વળી નવી આફત ઊભી થઈ. ક્રોધે ભરાયેલી મધમાખીઓ જીવરાજના શરીરે વળગી પડી, ડંખ મારવા લાગી. છતાં જીવરાજ એની પરવા કરતો નથી. એ મધના બિંદુઓ ચાટવામાં મશગુલ છે. આચાર્ય દેવ અટક્યા. કુમાર અને કુસુમાવલી એકાગ્ર ચિત્તે કથા સાંભળી રહ્યા હતા. આચાર્ય દેવ અટકી ગયા એટલે કુમારે પૂછ્યું, ભગવંત પછી શું થયું? કુમાર, આ ઉપનય કથા છે. કથા પૂરી થઈ. હવે એનો ઉપનય સમજાવું છું.